વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું મિત્રો. તો મિત્રો હું તમને વાત જણાવું કે એક બેડ ન્યૂઝ છે. કારણ કે જુઓ ભાઈ, આપણો તગો જુઓ તમે, બે પગે ઊભો છે અને એક પગ ભાંગી ગયો છે. જુઓ આ બે પગે ઊભો છે, એક પગ ભાંગી ગયો છે. આને જમ્પરની અંદરની ઓલી ભૂંગળી આવે કે નહીં, એ સ્પ્રિંગ એ નીકળી ગઈ છે. એટલે આમાં ઓઇલ પૂરવું જોઈએ ને સ્પ્રિંગ એ નાખવી છે. બટકા થઈ ગયા હતા ભાઈ બધા એવું સ્પ્રિંગના. જોવો તમે આ બધા બટકા, આ બોલ ને ખોલેલું બધું પીડ્યું છે આપણો સાધન. અને આજ ભાઈ અત્યારે હતા થોડોક પવન ઉઠ્યો છે, નકર આજ તો ગરમી હાવ આમ બફારો હાવ કાંઈ વાત પૂછોમાં. અને વાત કરીએ આપણે માંડવીની. માંડવીમાં જે આપણે દવા છાંટી હતી ને ખડની, એમાં ઘણી રિકવરી આવી ગઈ છે મિત્રો. જુઓ તમે, આ તો ન બળે પણ આ બળી ગયું છે. જો હાંભો છે ને એ બધું લાંબા પાનનું છે, એ બધું બળવા મળ્યું છે. જો આમાં પીળું થવા મળ્યું છે ને, આ સાઈડે હું તમને દેખાડું. લાંબા પાનનું તો બધું બળી ગયું છે ઓલમોસ્ટ. જો આ તો બધું પૂરું ભાઈ. જો આ બધું પીળું થવા મળ્યું છે એકદમ. ને એક ગોળ પાનનું છે, એ વધે નહીં આમ, પણ એને લેવું પડે ગમે એમ કરીને. ન્યાદવું તો પડે જ તી. એટલે આપણે બરાબ નીકળે એટલી વાર છે હવે. ઓલામાં તો આપણે હાથે કરવાનું શરૂ કરી દીધું હતું, પણ કોણ જાણે વરસાદ એવો આવી ગયો ને ધડબડાટીનો. આ માંડવી છે ને, જો આ આવડી અહીંથી માંડી ને ઓલા પણ સુધી પાસ્તર છે. અને આ સુધી દવા મારેલી છે. જો તમને આ પટ્ટો દેખાય ને પીળો પીળો, એમાં દવા મારેલી છે ખડની. ને અહીંથી આપણે 20 પપ મારવાના છે આમે સુધી જે થાય. આમાં જો ભાઈ કેટલું ખડ નીકળે, શું કરવું? નેદા એવું તો ન જ થાય, કારણ કે વરસાદ આવી જાય તો શું કરવું? જો આવી રીતના છે બધું, કેટલું ખડ જો અઢળક પ્રમાણ એમ છે. એટલા માટે ન કરતો ભાઈ ન શરૂ કરી દી. મેળ આવે તો આગળ ઘડીક ખમીને પછી શરૂ કરવું છે દવા છાંટવાનું, એટલે મળતું થાય. આમાં દળ પોપડો નીકળે તો શું કરવું પછી? જોવો તો તમે કેટલું ખડ પુષ્કળ પ્રમાણમાં. જો આ કેટલું ખડ નીકળે કાંઈ નક્કી જ નથી. આ ખેતરમાં કાંઈ પાર જ નથી. ગમે એટલું તમે લ્યો ની તેલમાન બેલમાન બધે. જો આ કેટલું દવણું પડ્યું, 2-3 શક્કર બંધ થઈ ગયેલું છે, એટલે જ નથી ઉગી એવું છે. આવી રીતના કંઈક માંડવી છે અમારી મિત્રો. કેવી છે કેમની છે તો સીધો સાહેબ, પણ તાક છે ને ભેળિયા થઈ ગયા છે, એટલે આમ દેખાય બહુ એવું છે. ને આમે જો વરસાદ અંધાર્યો છે પાછો, ગરમી ભાઈ પુષ્કળ. આ હેઠ અમે આપણે ખડની દવા મારી દીધી છે. હોલસેલ આવે ને રાઉન્ડ અપ, એ આમાં મારી દીધું એટલે બધું બળી જાય. આ એક સારું જે થઈ જાય ને આપણે હળગાવ્યું હોય ઉનાળે, એના ઉગે નહીં ખડ, બિયારો બધું બળી જાય. આવું છે મિત્રો. જે આ બાજુનું જમ્પર છે ને એ એટલા માટે ઓલું થઈ ગયું હતું, કારણ કે જે આ બોલ છે કે ને સીધો જો આખો બોલ છે ને, હું તમને દેખાડું. જો આ બોલ છે એ આખો અંદરથી જ ખૂટાઈ ગયો છે. એટલે અને આ જે અંદરની શાફ્ટિંગ આવે કે નહીં આવડી, આ એ અંદરની ઓલાની હારે જોઈન્ટ કરેલી આવે, એટલે ને નીકળતું વાંધો એ છે. આ જમ્પર કેમ જો આ હજળ છે, એ સ્પ્રિંગ રેડી છે, આની ભાંગી ગઈ છે એટલા માટે. જો તમે ટાયર ખોલીને મેકી દીધું છે આપણે, રેક બેક ચડાવી દીધો હશે. શું કરવું? પણ જમ્પર ઓલું આવે ત્યાં સુધી તો રિપેર થઈને આવે ત્યાં સુધી તો રાખવું જ પડે. આ મેળામાં એક શાંતિ થઈ ગઈ છે. હા છે ને, રાતે હું સૂતો હતો ને, નીચે જો આ ખાટલો ઢાળેલો છે આપણે, એમાં સૂતો હતો ને, એમાં સાંટા આવતા હતા. મારે રાતે 4 વાગે જવું પડ્યું ઘરે. અને આ જુઓ તમે, આ જાળી મારેલી જાળી છે, એની બાજુમાં તરફાળ બાંધી થાવ આપણે, એટલે કાંઈ વાંધો ન આવે, વરસાદ ન આવે. આ અશ્વિનભાઈ હુતા થયા. જુઓ તમે બાટલો. જો મિત્રો લાઇટ આવી ગઈ લાગે છે. આપણે જો પાણી શરૂ થઈ ગયું છે. પાણી શરૂ તો નથી કરવાનું, પણ આપણે પીવાનું તો ભરવું જોઈએ ને ચોમાસાનું. જુઓ તમે, અને પાણીનો કવો દેખાડો ભરાઈ ગયો છે આખો એટલે કે જુઓ તમે, કદાચ તમને નહીં દેખાતો હોય ને મારે દેખાડવું હોય ને ફોન જાય તો ભૂખ થઈ જાય. આપણે મોટર બંધ કરતા આવી. ચલો ઓકે. અને હવે મને એક આઈડિયા બીજો છે મિત્રો. આપણે આ બોક્સ પીડ્યા છે ને એની નીચેથી, એ ચાર્જર કોને કાઢ્યું? થઈ ગયું. લીલી લાઈટ તો લાઈટ ન હોય લીલી જ થાય ને. તો ભાઈ લાઈટ લીલી થઈ ગઈ છે.
એમાં જોઈ લઈએ એકવાર આપણે. હજી નથી થયું, લાલ થઈ ગયું. સોરી, થઈ ગયું. હા થઈ ગયું ભાઈ, થઈ ગઈ ચાર્જિંગ. ઓકે, સોરી. હાલો, ચાર્જિંગ થઈ ગયું છે ને. હવે મને જુગાડ દીધો છે. આ ખોખા છે ને એની અંદર આપણે આ દવા બવા બધું મેં કીધું. આ ઘોસર આની અંદર છે આપણે બાસાલીના કે અહીંયા બાસાલી સલ્ફરના. એમાંથી એકાદું કાપી નાખીએ તો મસ્ત મજાનું આપણે થઈ જાય. ડબલ્યુ છે જોઈન્ટિંગ. હા, એ આપણે લઉં. 2 બોક્સ ભર્યા હવે કે અહીંયા. આમાં શું છે? સલ્ફર. સલ્ફર છે આમાં. ભલે રહ્યું થોડું કેવું. હા, લઈ લઈએ આખા. પુષ્કળ પ્રમાણમાં છે. જેને ડબલા જતા એ કહેજો. હાલો ફ્રેન્ડ્સ, આપણે આને કાપવાનું છે. અહીંથી આમ ફરતું ને પછી આ પાછું લઈ લેવાનું છે એટલું. અને આને અહીંથી આમ ફરતું. હાલો, કાપી નાખીએ મિત્રો. આ એક માઇન્ડ કે ભાઈ બળ કરીને તૂટી જાવ. જો આવી રીતના પાણી ભરવાનું બનાવ્યું છે કુંડીમાંથી. અને આમાંથી એક બૂસ નીકળે છે. હાશ, હવે આનો વારો. આને હવે તો ઉપાડી લીધી હરીખું. આપણે 2 ડબલા કાપી નાખ્યા છે. 2 ડબલા હવે સાફ સફાઈ કરી નાખવા. હબુથી હમમાંથી ધોઈ કાઢવી નાખીએ અને પછી જ આપણે એને યુઝ કરવાનું. ઓકે, દવાવાળા ન હોય ને એટલે ભાઈ હાથી કરવાનું શરૂ કરીએ ને વરસાદ જામે બોલે આપણે હાથી શરૂ છે. આટલું બાકી રહ્યું છે. સનેડાનું વેલ ફીટ કરીને ડાયરેક્ટ કરવા માંડ્યા હતા. આ ફરતે જામે વરસાદે બહુ કર્યું. કામ ને કરવા દે. ઘડીકમાં તો અંધારો કરી દીધું હો ભાઈ. હા, ફરતું લાગટ હો ભાઈ. બધે અંધારો એટલો જ ખાલી છે. રાકેશભાઈ, હા બનાવ્યું મેં. ફોન મેકવાનું હજળ કરી દીધો ને. શરૂ જોવો તમે. આ ઓલી બાજુ જોવો આમ બાબરિયા ધારમાં. મેં હું લ્યો क्या करते હું કર લેશન કરજો. એનું છે લેશન. આ છોકરાને પાણી ભરવા દાતા બળ પડે એમ દવા તમે. અને આ ડબલું ભરવા દાવાનું કીધું તોય ના પાડે છે. દાંત કાઢે. હું કેતો હો આગળ? હું કેતો હો? દાળ કરીને પાણી ખોટી ગયું. હા, દાળ કરીને પાણી ખોટી ગયું. એ રૂલ બેન ભરવા દાતા બળ પડે. એ બળ તો તમે લાવની આગળ હું કકળાથી હું એટલે કરતો. દાળ કરીને પાણી તરત ખોટી જાય. દાળ હું દાળ તો કરવી જ પડે ને. એટલે બધ નહીં લે કાયમ લે પછી કાયમ વારે ન હોય. હા, લે પછી પાછો 3 દિવસે પાછી અડે. લે તે કઠોળ ને ભાવતું તને? એવું કઈ નથી તો પછી એટલે બધ નહીં કરવાની. પછી લે પાણી ખોટી જાય એમ. લેવા ને પાણી ભરવા દેતા બળ પડે. જો આ બેન જો આ નીકળ્યું વાયર નું જ કામ કરે છે અમારા પાયર. જો તમે હા વાયર જો ફીંડો લેવા છે. બાવણી લઈ લો, હું ડબલું લઈ લઉં, ગાડી લઈ લઉં. ડોળું ડંકીમાં ડોળું ન આવે પાણી. હાલો પાણી ભરી આવીશ, દૂધ લઈ આવી. હા પડી ગયા આમ નામ ભાઈ. હાલી પાસ્તા ચડાવેલા કેમ આવું ને એટલે? હા આવું ને એટલે તો વરસાદ પાણી આવી ગયા છે. હાથી ને સનેડાનું સંપર્ક ને ફીટ બધું કરી નાખ્યું છે. અને હું જઈ રહ્યા પાણી ભરવા, દૂધ લેવા ભરવાની. તો જો જાય છે. પૈસા લાવો માં લીલે થઈ રહ્યા તું. હાલો ઓકે મિત્રો, આગળ માલ આવી ગયા છે ગાઉન ભેહુન. એટલે અમે ઘડી ખોટી થઈ જશે. હું જઈ રહ્યા બે ભાઈ. તો બસ જયરાજભાઈ વિડીયો એન્ડ કરી દેવું ને. જો અહીંયા 2 કેમેરા છે. જો સામે એક કેમેરો છે. એટલે આ વિડીયોની એન્ડિંગ કરી દઈએ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને ફરી મળશું કાલ નવા વિડીયો સાથે. ઓકે, બાય બાય, ટાટા, સી યુ. જયરાજભાઈ બાય બાય કીધું.